આજે અમારી શાળામાં તરબૂચ ઉત્સવ કરાવવામાં આવ્યો અને જો રિસેસનો સમય થઈ ગયો છે અને બધા જ વિદ્યાર્થીઓ બેસી ગયા છે અને થેલીમાંથી નીકળે છે તરબૂચ. આ તરબૂચ અહીં બાજુમાં એક વાડો કરેલ છે, તે વાલ્મીકી સમાજ, દેવી પૂજક સમાજના મિત્ર છે. આપણે કહેવાય છે ને કે દાન કરવું હોય ને તો દિલ જોઈએ, એટલે એમણે નિશાળે આવી અને બધા જ બાળકોને મોટી થેલી ભરી અને તરબૂચ દઈ ગયા, બાચકું ભરીને. અને બધા અત્યારે રિસેસમાં ગોઠવાઈ ગયા છે અને મેં કીધું લાવ સુધારી દઉં બાળકોને, અને સુધારી દીધા. અને તરબૂચ સુધારવાનું કામ ચાલુ છે અને બધા બાળકો જમવા બેઠી ગયા છે. અને જો તમારે પણ કોઈને બાળકો જમાડવાની ઈચ્છા હોય, કેમ કે બાળ દેવો ભવ, બાળકમાં દેવ રહેલા છે, એટલે આપણે જો બાળકોને આપણે કોઈ જન્મદિવસ હોય, કંઈ તિથિ હોય તો જમાડી શકીએ, જેથી કરીને ભગવાનનો વાસ છે બાળકમાં, અને બાળક જમે તો ભગવાન પણ જમે એમાં રહેલા અને રાજી થાય. તો એ જે એના ફેસ ઉપરનો આનંદ છે ને, તે જોવાની બહુ મજા આવે છે. કેમ કે એ ખુશ હોય ત્યારે આ બાળક ખુશ થાય તો બહુ એના અંતરમાંથી આ આશીર્વાદ મળે છે. એટલે બધા બાળકો બેસી ગયા છે જમવા અને કટકા થઈ રહ્યા છે. અને પછી જો આ રીતે થાળીઓ ભરાઈ ગઈ છે અને બેન જોડીમાં બેસાડી દીધા. શાળા નાની શાળા છે, 1 થી 5ની, એટલે ઓછા વિદ્યાર્થી હોય છે, 25 જેવા વિદ્યાર્થી છે. તમારે કોઈ શુભ પ્રસંગે અથવા તો કોઈ તિથિ ભોજન હોય કે એવી રીતે દાન કરવું હોય તો કોમેન્ટમાં અવશ્ય કહેજો, એની અમે કંઈક વ્યવસ્થા પણ કરી આપશું. તો આ રીતે બધા બાળકો જમે છે અને જમીન પછી હવે રિસેસ છે તો ઘડીક રમશે અને પાછા બધા બેસી જશે. તો જો બધા બાળકો જમી રહ્યા છે, તો ચાલો તમે બધા તરબૂચ ખાવા, અને તરબૂચની મોજ માણે છે બધા બાળકો. તો બાળકને પૂછીએ, ભાઈ કેવી મજા આવી? ભાઈવા તરબૂચ? હા, તો પાછા મગાવવા છે હે? તો પાછા તરબૂચ આવી જશે અઠવાડિયા પછી. પણ કેવા લાગ્યા સંજીવ તરબૂચ? તારે ભાઈ ધરાઈને ખાધા કે ભૂખ્યા? પડ્યા રહ્યા કે પરાણે ખાધા? ધરાઈ ગયા ને ફૂલ? એમ છે. જો બધા બાળકોએ ફૂલ જેમાં પણ હાવ આમ હવે જગ્યા જ નથી એક પાણીની ટીપું પણ પીવાનું, એટલે બધાએ ખાધું છે અને બધાને બહુ મજા આવી. તો આ વિડીયાને જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જય જય ગરવી ગુજરાત, બાળ દેવો ભવ.